ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશમાં આદિવાસી સમાજની જે પરંપરાઓ છે આજે વર્ષો જૂની આજે યથાવત છે। આદિવાસી સમાજ પોતાની પરંપરાઓ નિભાવતો હોય છે અને પોતાના રીત રિવાજો આજે પણ તે કાયમ રાખી રહ્યો છે। ત્યારે ખાસ કરીને હોળી દરમિયાન આદિવાસી સમાજમાં અલગ અલગ મેળાઓ થતા હોય છે અને આ મેળાઓ દરમિયાન તેઓની બાધા અને માનતા તેઓ પૂર્ણ કરતા હોય છે અને એ મેળાઓની અંદર અલગ અલગ મેળા છે એની અંદર અનેક ખાસિયતો છે અને આવો જ એક મેળો છે રૂમાળિયાનો। રૂમાળિયાનો ગોળ ફળિયાનો જે મેળો છે તેની ખૂબ ખાસિયત છે, કારણ કે આ મેળાની અંદર જે આદિવાસી સમાજના લોકો રંગબેરંગી કપડાં પહેરીને આવે છે। ખાસ કરીને જે છોટાઉદેપુરનો જે આ રૂમાળિયાનો જે વિસ્તાર છે અને છોટાઉદેપુરનો જે રાઠવા સમાજનો જે વિસ્તાર છે, રાઠવા સમાજ માટે હોળી પર્વ દરમિયાન તેઓ ખાસ કરીને લીલા કલરનો શર્ટ અને માથે લાલ પાઘડી પહેરીને આવે છે અને આ રાઠવા સમાજની એક પોતાની આગવી ઓળખ છે। શૌર્યની આ ઓળખ ગણી શકાય અને રાઠવા સમાજ પોતાની આ જે એક પરંપરા છે તે નિભાવતો જોવા મળી રહ્યો છે। ત્યારે રૂમાળિયાના જે ગોળ ફળિયા મેળાની આજે અમે વાત કરીએ છીએ, ત્યારે આ મેળાની ખાસિયત એ છે કે આ મેળાની અંદર તમને વર્ષો જૂની જે પરંપરા નિભાવતા આદિવાસી સમાજના લોકો જોવા મળતા હોય છે। ત્યારે આ જે ગોળ ફળિયાનો જે મેળો છે એ મેળાની આજે આપણે વાત કરીએ છીએ, તો આ મેળાની જે શું ખાસિયત છે તેની તમામ માહિતી અમે તમને આજે આપીશું। હું છું નરેન્દ્ર પેપરવાલા, તમે જોઈ રહ્યા છો ગુજરાત તક। તો છોટાઉદેપુર જિલ્લાના રૂમાળિયા એટલે કે કવાંટ તાલુકાનું આ ગામ છે રૂમાળિયા, જેમાં ગોળ ફળિયાનો મેળો જે છે એ ખૂબ પ્રખ્યાત છે। આ મેળાની જો આજે વાત કરીએ તો મેળાના વાતની સાથે સાથે તેમની જે પરંપરા છે તેની પણ અમે આજે ખાસ વાત કરીશું। ત્યારે સૌ પ્રથમ તો અમે તમને વિડીયો પહેલાં તો બતાવીશું કે આ વિડીયો જે છે એ તમે જુઓ કઈ રીતની પરંપરા છે અને કઈ રીતે તેઓ આ પરંપરા નિભાવી રહ્યા છે। તો આ વિડીયો તમે જુઓ અને તેઓ કઈ રીતે પૂજન કરે છે અને જેને આપણે સાદી ભાષામાં ને સ્થાનિક લોકો તેમને ભૂવા કહેતા છે, ભૂવા પૂજા વિધિ કરતા હોય છે ને ત્યારબાદ જે વિધિ હોય છે અને જેઓની માનતા હોય છે તે પૂર્ણ થતી હોય છે। ત્યારે સૌ પ્રથમ તમે જુઓ આ વિડીયો જુઓ કે જેની અંદર આ ગોળફળીના જે મેળાની અંદર શું ખાસિયત છે અને એની વાત શું છે તે જુઓ આ વિડીયોમાં। તો તમે જોયું કે કઈ રીતે આ લોકો આદિવાસી સમાજ પોતાની વર્ષો જૂની પરંપરા નિભાવી રહ્યા છે। તો ખાસ કરીને વાત કરીએ તો જે રૂમાળિયા ગામના સ્થાનિકોનું કહેવું છે કે જે ગોળફળીના મેળામાં જે કૂટ હોય છે તેની કૂટની પૂજા વિધિ થાય છે અને ગોળ ફેરવવું એટલે કે ગોળ ફળિયું જે છે એને જે ગોળ ફળિયાનો મેળો પણ કહે છે તે આ ફેરવવું ખૂબ જ જરૂરી છે અને આ ફેરવવામાં આવે છે। જો આ ના ફેરવવામાં આવે તો ગામની અંદર રોગચાળો આવી શકતો હોય છે અને ગામને તકલીફ પડતી હોય છે અને લોકોની બાધા માનતા પણ પૂરી કરવા માટે આ જ સમય હોય છે। ત્યારે અહીંયા જે સ્થાનિકો આવ્યા છે અને સ્થાનિક લોકોનું આ બાબતે શું કહેવું છે, સ્થાનિક લોકો આ બાબતે શું કહે છે અને વિધિ બાબતે તેમનું શું કહેવું છે, તો તે વિશે પહેલાં તો તેમનું શું કહેવું છે એ આપણે જોઈએ। આજે અમારો આ ખાસ ઉત્સવ છે અને અમારા જે રીતે બંગોરિયાના મેળા પૂરા થાય છે એના એન્ડમાં જે બે મુખ્ય મેળા છે એ છે, એક અમારો રૂમાળિયાનો ગોળફળિયાનો મેળો છે અને બીજો અમારો કવાંટનો ઢેરનો મેળો છે। એ બંને મેળાની જે સેન્ટ્રલ આઈડિયા એ છે કે જે લોકો બાધા લીધેલી હોય છે એ લોકોની બાધા પણ પૂર્ણ થાય છે આ ટાઈમે। અને બાધા એક તો પાછળ તમે જોઈ શકો છો એ પ્રમાણે જે આડો લાકડાનો લોક છે ત્યાં ઊંધા લટકાઈને પછી એને ફરાવવામાં આવતો હોય છે ખૂબ જ જોરથી અને ત્યાં એમની બાધા પૂરી થતી હોય છે। બીજો એક બાજુમાં ચૂલ છે, એમાં ચૂલના અંગારામાંથી પાસ થવાનું હોય છે, એનાથી પણ બાધા પૂરી થતી હોય છે। તો આ બે મુખ્ય બાધાઓ છે। એ જ રીતે કવાંટના ઘેરમાં જશો તો ત્યાં આગળ ઘેરિયાઓ આવે છે। ઘેરિયાઓ એટલે કે ઘેર ભેગી કરતા, તો એ ત્યાં આગળ છે। હવે આ મેળાની બીજી ખાસિયત એ છે કે અલગ અલગ રંગના ગ્રુપોમાં છોકરા છોકરીઓ પોતપોતાના ગામેથી અહીંયા આગળ જમા થતા હોય છે, તો એમનો એક ડ્રેસ કોડ હોય છે બેઝિકલી।
તો અમારો રૂમડિયા અહીંયા આગળ બેઝિક જે ડ્રેસ કોડ છે એ લીલા શર્ટ છે અને લાલ પાઘડી, એ અમારો સ્ટાન્ડર્ડ ડ્રેસ કોડ છે. એ સિવાય નીચે ધોતીઓને એ અલગ અલગ રીતે હોય છે. જ્યારે સ્ત્રીઓમાં જોશો તો એમનો પણ અલગ ડ્રેસ કોડ છે, અલગ અલગ કલર્સમાં. એ લોકો પણ એક સાથે એક જ ફળિયામાંથી એક જ ગામમાંથી ભેગી થતી હોય છે અહીંયા, અને એ લોકો પણ નિહાળે છે. અહીંયા બીજા ઘણા બધા સ્ટોલ્સ ટાઈપના છે જ્યાં શેરડી રસથી માંડીને બીજી પરંપરાગત વસ્તુઓ છે એનું પણ સેલિંગ થતું હોય છે, અને લોકો ખૂબ જ સારી રીતે આને માણતા હોય છે, ગોળ ફેરીને જોતા હોય છે અને આનંદમાં આવતા હોય છે. બીજું, આ વખતે અમે હથિયારો પર પ્રતિબંધ મૂકેલો છે. એ જ રીતે ઘણા લોકોનું માનવું છે હથિયારો પર પ્રતિબંધ ના પણ હોવો જોઈએ, કારણ કે એક ઉત્સાહ, એક શૌર્ય વર્ધક હોય છે, એ ખૂબ જરૂરી છે અમારા ભીલ ગ્રુપ માટે. This is my second time here because last year Ravi took me to this village and we saw the swing activities and the fair with the colorful women full of tattoos and amazing atmosphere. This is one of the best places to be for Holi for me. Nicole. And my friend would like to add something in French, if that's okay. He's one of our guests. And he would like to tell something about the fair here. તો તમે જોયું કે સ્થાનિકો શું કહી રહ્યા છે. તો આ જે ગોળફળીના જે મેળાની વાત કરીએ તો જે વ્યક્તિ હોય છે કે તેમને જે લાકડાના મોટો એક જે દંડા જેવો ભાગ હોય છે તેની પર બાંધીને ગોળ ગોળ ફેરવવામાં આવે છે, અને આ જે ગોળ જે ફેરવવામાં આવે છે તે પણ સ્થાનિક લોકો હોય છે, અને ગોળ એ રીતે ફેરવવામાં આવે છે કે આખો ગોળ રાઉન્ડ ફરે છે, અને જે વ્યક્તિ જે ગોળ ફરતો હોય છે તે આજુબાજુ ફરતો હોય છે. તો એ દ્રશ્ય પણ તમે જોઈ શકો છો કે એ દ્રશ્ય આમ સામાન્ય વ્યક્તિ ના કરી શકે, પરંતુ આદિવાસી સમાજના સ્થાનિક લોકોની અપાર શ્રદ્ધા છે. તેઓનું કહેવું છે કે વર્ષોથી તેમની આ જે વર્ષો જૂની પરંપરા તેઓ નિભાવતા આવ્યા છે, અને આ દિન સુધી એક પણ એવી ઘટના નથી બની કે કોઈને કોઈ નુકસાન થયું હોય કે કોઈને મતલબ આ નીચે પડી ગયા હોય કે કોઈને વાગ્યું હોય. એટલે કે વર્ષો જૂની પરંપરા આદિવાસી સમાજ નિભાવી રહ્યો છે, અને આ તેમની આસ્થા અને વિશ્વાસનું પ્રતીક જે છે એ આજે પણ કાયમ છે. તેઓ આ જે ગોળફળીના મેળાની અંદર જે વ્યક્તિ જે બંધાય છે, જે મતલબમાં જેને ગોળ ગોળ ફરે છે, તે વ્યક્તિને કોઈ જાતનું નુકસાન અત્યાર સુધીમાં થતું નથી. ત્યારે તમે જોયું કે આદિવાસી સમાજની આ જે વર્ષો જૂની પરંપરા છે તે અહીંયા જોવા મળી રહી છે. ત્યારે આદિવાસી સમાજ માટે મેળાનું ખૂબ મહત્વ છે. મેળાની વાત કરીએ એટલે મળવાનું સ્થળ એવું પણ કહી શકાય. ત્યારે આદિવાસી સમાજ હોળી પર્વ દરમિયાન તેમના અલગ અલગ મેળાઓ થતા હોય છે. ત્યારે છોટાઉદેપુરનો જે વિસ્તાર છે તેની અંદર અનેક મેળા થતા હોય છે. એમાંના જો મહત્વના મેળાની વાત કરીએ તો હોળી પહેલાં ત્યાં ભંગુરિયાના મેળા થતા હોય છે, અને આ મેળાની અંદર હજારોની સંખ્યામાં આદિવાસીઓ દૂર દૂર રહેતા હોય પોતાના વતનથી, ત્યાંથી તેઓ પોતાના ગામ આવી જાય છે, ખરીદી કરવા આવે છે. તેઓ ખરીદી કરતા હોય છે અને ખરીદી કરી અને મેળાની આનંદ લેતા હોય છે, અને મોટી સંખ્યામાં તેઓ ભેગા થતા હોય છે. અને આ જે ભંગુરિયાના મેળા જે છે એ છોટાઉદેપુરના અલગ અલગ વિસ્તારમાં થતા હોય છે. અને આ બધા મેળાઓની સાથે સાથે જે રૂમાળિયાનો જે આ મેળો છે એ ખૂબ જ પ્રખ્યાત છે, અને એની અંદર આ રીતે જે લાકડાનો એક ભાગ હોય છે તેની જોડે વ્યક્તિને બાંધી અને જે વચ્ચે ખૂંટ હોય, અને ખૂંટ હોય ત્યાં પૂજા વિધિ કરવામાં આવે છે, અને આ વ્યક્તિને ગોળ ગોળ ફેરવવામાં આવે છે. આ દરમિયાન જે ભુવાજી હોય છે તે પણ હાજર હોય છે, ને ભુવાજી પણ આ રીતે પોતાની બાધાને માનતા પૂર્ણ કરતા હોય છે, જે વિશે સ્થાનિકોએ પણ આપણી સાથે વાત કરી. અને આ ઉપરાંત છોટાઉદેપુરના આદિવાસી વિસ્તારની અંદર કવાંટનો ગેરનો મેળો પણ ખૂબ પ્રખ્યાત છે. આ મેળાની અંદર મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ગેરૈયા બનીને આવતા હોય છે. તો તમે જોયું કે આદિવાસી સમાજની વર્ષો જૂની જે પરંપરા છે આજે પણ તેઓ નિભાવતા જોવા મળી રહ્યા છે. ત્યારે આ જે ગોળફળીનો જે મેળો છે એ મેળાની અંદર માત્ર ગ્રામ્ય વિસ્તારના લોકો નથી આવતા, પરંતુ જેઓ નોકરી ધંધો કરીને અથવા તો ભણી ગણીને કોઈ સારી નોકરી કરતા હોય છે, પરંતુ તહેવાર દરમિયાન તેઓ અવશ્ય પોતાના ગામમાં આવી જાય છે. ગામમાં આવીને આ પોતાની જે વર્ષો જૂની જે આદિવાસી સમાજની પરંપરા છે તેને આગળ વધારતા જોવા મળી રહ્યા છે. તેમની જે આસ્થા અને વિશ્વાસ તેમના દેવમાં જે છે એ આજે પણ કાયમ છે, અને એવું કહી શકાય કે તેમનું જ કહેવું છે કે આટલા વર્ષો થયા આ પ્રકારનું જ્યારે માણસને ગોલ ફેરવવામાં આવે છે તે દરમિયાન કોઈ પણ એમાં વિડીયોમાં દેખાય છે જોખમ છે, પરંતુ જોખમ નથી. આ એક આસ્થા અને વિશ્વાસ છે, અને આટલા વર્ષોમાં એક પણ પ્રકારની એવી ઘટના નથી બની કે કોઈને કોઈ નુકસાન થયું હોય. એટલે કે વર્ષો જૂની જે આ પરંપરા આદિવાસી સમાજની કાયમ છે, અને આદિવાસી સમાજને પોતાના દેવ જે છે એ દેવ પ્રત્યેની આસ્થા અને વિશ્વાસ જે છે આજે પણ કાયમ છે. તે પોતાની સંસ્કૃતિને ભૂલ્યો નથી, અને પોતાની સંસ્કૃતિને ઉજાગર કરવા માટે તેઓ આજે પણ પોતાની નવી જે પેઢી આવે છે તેને પણ આ મેળા દરમિયાન લઈને જતા હોય છે. તેઓ
ત્યારે આ જે બધા મેળા થતા હોય છે તેની અંદર વિદેશીઓ પણ ખૂબ મોટી સંખ્યામાં આવતા હોય છે અને વિદેશીઓ પણ આ દ્રશ્યો પોતાના કેમેરામાં કંડારતા હોય છે. ત્યારે સ્વાભાવિક છે કે તેઓ પોતાના કેમેરામાં આ દ્રશ્યો કંડારે, કારણ કે વિદેશમાં આ પ્રકારની જોવા નથી મળતું. પરંતુ ગુજરાતની અંદર જે આદિવાસી સમાજ છે, આદિવાસી સમાજ પોતાના કલ્ચરને લઈને આજે પણ મક્કમ ને કાયમ છે. તે પોતાની સંસ્કૃતિ અને પોતાના જે રીત રિવાજ છે આજે પણ તેઓ આગળ નિભાવતા જોવા મળી રહ્યા છે. અને એ જ પ્રકારે આજે છોટાઉદેપુરના અંદર જે કવાંટનું જે રૂમાળિયાનો જે ગોળફળીનો મેળો જે છે કે ગોળફળિયાનો મેળો જે છે એ આજે પણ કાયમ રહ્યો છે. ત્યારે આ મેં આદિવાસી વિસ્તારના જે રીત રિવાજ છે તેમના મેળાઓની ખાસ વાત કરી. ત્યારે તમે પણ આ વિડીયો તમે જુઓ. આ વિડીયો એક આસ્થાનું પ્રતીક છે. આદિવાસી સમાજ પોતાની પરંપરાને આગળ વધારી રહ્યો છે અને તે તેમના દેવ પ્રત્યે કેટલી અપાર શ્રદ્ધા છે તે પણ આ વિડીયોમાં દેખાય છે. ત્યારે આ જ પ્રકારના અનેક આદિવાસી સમાજની સંસ્કૃતિ સાથે જોડાયેલા અને આદિવાસી સમાજના અનેક બાબતો અમે તમને બતાવતા રહીશું. તમે જોઈ રહ્યા છો ગુજરાત તક. હું છું નરેન્દ્ર પેપરવાલા. આ અમારો અહેવાલ તમને કેવો લાગ્યો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકશો.